રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી સુદર્શન સિંહજી ચક્રનું ચરિત્ર ચાલે છે. સુદર્શન સિંહજી ચરિત્રના ચક્રમાં આગળ વધીએ તો શાંતનુ વિહારી દ્વિવેદીજી અને સુદર્શનજી ચક્ર સાંજ પડે એટલે ગંગાજીના કિનારે ફરવા વયા જતા. એ લોકોને ગંગાજીના કિનારે ફરવું અતિશય પ્રિય લાગતું હતું. આમ પણ ભક્તને એકાંત અતિશય પ્રિય લાગે છે, કારણ કે એમાં પ્રભુની સ્મૃતિ છે ને એ તીવ્ર થાય છે. એકાંતમાં ભગવાનની સ્મૃતિ તીવ્ર થાય છે, એટલે ભક્તોને એકાંત ગમે છે. ગમવું જોઈએ પણ ખરા. અમારા બાબા તો એમ કહે છે કે જે એકાંતમાં રહેતો નથી એ ક્યારેય એકાગ્ર થતો નથી. બિલકુલ. જે વ્યક્તિ એકાંતિક ભજનનો અભ્યાસ નહીં કરે એનું મન ક્યારેય એકાગ્ર નહીં થાય. એકાગ્ર મન માટે એકાંત જરૂરી છે. અમારા બાબા કે જગન્નાથપુરી ગયા, હરિદ્વાર ગયા, પ્રયાગ ગયા, વહાં ભટકી આવ્યા, અને પછી આસન ઉપર સાધક બેસે ને તો એનું આસનમાં મન નહીં લાગે. એનું આસનમાં બિલકુલ મન નહીં લાગે, કારણ કે ભટકી આવ્યો છે ને, એટલે મન ભાગશે કે હાલને ઓલી જાત્રા કરી આવું ને, આ જાત્રા કરી આવું ને, ફલાણી જાત્રા કરી આવું ને, એવું એનું મન થશે. એકાગ્ર નહીં થાય. એકાગ્ર માટે એકાંત સેવન અતિશય આવશ્યક છે. ત્યારે જ જીવ પોતાના મનને એકાગ્ર કરી શકે છે. તો શાંતનુ વિહારી દ્વિવેદીજી અને સુદર્શનજી ચક્ર ગંગા કિનારે એકાંતમાં વયા જતા. ક્યારેક તો તરીને ગંગા પાર કરતા. તરીને ગંગા પાર કરીને સામી જગ્યાએ જાય અને પછી અહીંયા એકાંતમાં બે મિત્રો ઇષ્ટ ગોષ્ઠી કરતા, સત્સંગ કરતા. એમાં ક્યારેક સુદર્શનજી ચક્રને ભાવ આવી જાતો, દિવ્ય ભાવ આવી જાતો સુદર્શનજી ચક્રને. અને એ ભાવના આવેશમાં એને સમયનું ભાન ન રહેતું. કલાકોના કલાકો સુદર્શનજી ચક્રની ચેતના વહી જાતી, ચેતનાનું હરણ થઈ જતું, એવો એને ભાવ આવી જતો. તો હવે એક વખત સુદર્શનજી ચક્ર અને આ બે જણા પાછા ફરતા હતા. સુદર્શનજી ચક્ર ભાવ વિભોર અવસ્થામાં હતા, ભાવમાં ડૂબેલા હતા. સુદર્શનજી ચક્ર હાઈલાવતા હતા અને નાગફણીનો એક કાંટો સુદર્શનજીના પગમાં લાગી ગયો એમ. અને નાગફણીનો કાંટો એવડો મોટો હોય છે કે એ તળિયેથી જાય ને તો ઉપરથી નીકળી જાય, એવડો મોટો નાગફણીનો કાંટો હોય છે. એ કાંટો સુદર્શન સિંહજી ચક્રને લાગી ગયો. તો સુદર્શનજી કે મને કાંટો લાગ્યો છે કે, સહજ ભાવથી કે કાંટો લાગ્યો છે કે મને કે. તો અખંડાનંદ સરસ્વતી કે હવે તો તમારે ઘર સુધી હાલવું જ પડશે, કારણ કે અહીંયા આપણી પાસે કોઈ હથિયાર નથી કે હથિયારથી આપણે કાંટો કાઢી શકીએ. અહીંયા તો કે ઘર સુધી હાઈલા આવો, તો કે કાંઈ વાંધો નહીં, હાઈલા જાય કે અહીંયા. અને સુદર્શનજી ચક્ર ઘર સુધી હાઈલા આવ્યા. રસ્તા વચ્ચે કેટલું લોહી વહેતું જાતું હતું, દુખાવો થતો હતો, પણ એને કાંઈ પરવા નહોતી, કારણ કે એ ભાવમાં ડૂબેલા હતા. જે દેહાતીત થાય છે ને એ જ ભગવદ રસ પ્રાપ્ત કરી શકે છે. દેહથી ઉપર ઉઠો, દેહાતીત થઈ જાઓ, દેહના સુખ દુઃખ માન અપમાન ને ભૂલી જાઓ. જેને આ દેહમાં આસક્તિ છે, દેહના માન અપમાનમાં આસક્તિ છે, એ વ્યક્તિ ક્યારેય પ્રભુનું ભજન નથી કરી શકતો. પ્રભુના ભજન માટે દેહથી ઉપર ઉઠવું પડે છે. સુખ દુઃખ આ તે બધાથી. ભલે હું એમ નથી કહેતો કે આપણે એટલા ઊંચા ઉઠી ગયા હોય, પણ છતાંય પ્રયાસ તો કરવો પડશે કે સુખ દુઃખ થી આપણે ઉપર ઉઠી દેહાતીત થઈ જાય. જનક રાજા વિદેહ કહેવાતા. વિદેહ એટલે સદાય દેહથી ઉપર જીવતા હતા, એટલે રાજા હોવા છતાં પણ સંત હતા અને વિદેહ કહેવાતા હતા. અને વિદેહ ઉપરથી જ સીતાજીનું નામ પડ્યું છે વૈદેહી. એ વૈદેહીના દીકરા હતા, જે દેહથી ઉપર હતા એના દીકરી હતા, એટલે જ સીતાજીને બધા વૈદેહી કહેતા.
તો સુદર્શનજી ચક્ર દેહની ઉપર જીવતા હતા. કાંટો લાગ્યો તો હાલતા જ ગયા, હાલતા જ ગયા, હાલતા જ ગયા. પછી ઘરે આવ્યા. ઘરે આવ્યા ને એટલે અખંડાનંદ સરસ્વતીએ સાણસી માગી, અને એ સાણસી થી જયારે એને એવડો મોટો કાંટો કાઢ્યો ત્યારે એને એમ થયું કે ઓહો, આવડો મોટો કાંટો લાગેલો હતો અને આ ઘર સુધી હાઈલા આવ્યા, ઉફ તક ન કર્યું, ધન્ય છે એ કે. કાંટો ખેંચીને એને કાઢ્યો ત્યારે ખબર પડી. સુદર્શનજી ચક્રને કાંઈ ખબર નહોતી. તો હા. કાંટો ખેંચ્યો ને તોય સુદર્શનજી ચક્ર એ પીડાના કારણે અવાજ ન કરી. ત્યારે છેલ્લે અખંડાનંદ સરસ્વતી ના મુખમાંથી નીકળે છે કે આટલું તેજ તો ક્ષત્રિય જ સહન કરી શકે, બીજા સહન ન કરી શકે. હા. આવું એના મોઢામાંથી વાક્ય નીકળ્યું, અખંડાનંદ સરસ્વતી દ્વિવેદીજીના મોઢામાંથી. આવી વસ્તુ છે. તો સુદર્શનજી ચક્ર વાસ્તવમાં રઘુવંશી ક્ષત્રિય હતા, સૂર્યવંશી ક્ષત્રિય હતા. એટલે એવી કાંટાની પીડા તો સહન કરી જ જાય ને, કારણ કે ગમે એમ તો ક્ષત્રિયનું લોહી હતા. હા. એટલે આવી પીડા ઈ સહન કરી જાતા. હવે આપણે આગળ વધીએ તો સુદર્શનજી ચક્રનો ધીરે ધીરે સંતો સાથે પરિચય થવા માંડ્યો. જેમ જેમ સંતો સાથે પરિચય થતો ગયો, દેશભક્તિ ઓછી થઈ ગઈ અને ભગવત પ્રાપ્તિ તરફ ઝુકાવ વધતો ગયો. હા. ભગવત પ્રાપ્તિ તરફ એમનો ઝુકાવ વધતો જાય છે. પછી એમને કલ્યાણના અંકો વાંચ્યા, શક્તિ અંક ને એવા બધા અંકો વાંચ્યા સુદર્શન સિંહજી ચક્રએ. હા. પછી સુદર્શનજી ચક્રના હાથમાં યોગ દર્શન પુસ્તક આપ્યું. બહુ સારું પુસ્તક છે, યોગ દર્શન. મારી પાસે છે, ગીતા પ્રેસ વાળાએ ખાલી 20 રૂપિયામાં જ બહાર પાડ્યું છે. 20 થી 25 રૂપિયાનું જ આવે છે યોગ દર્શન. હા. એ યોગ દર્શન પુસ્તક એના હાથમાં આવ્યું એટલે એને યોગ કરવાનું મન થયું કે હું યોગ કરું. પણ યોગમાં કોઈ ગુરુની જરૂર પડે છે. ગુરુ વગર યોગ હરખી રીતે થતો નથી. હા. એટલે એને એક ગુરુ પાસે જઈને યોગ શીખ્યા, કુંડલીની જાગૃત કરી, બધું કર્યું, સમાધિનો આનંદ પણ લીધો. એમ પણ છેલ્લે છેલ્લે એક જ વાક્ય બોલે છે કે સમાધિમાં આનંદ છે, ખૂબ આનંદ છે સમાધિમાં, પણ કૃષ્ણને પ્રેમ કરવા જેવો રસ અહીંયા નથી. હા. આ યોગ સાધના કરીને બોલે જો સુદર્શનજી ચક્ર, એવું નહીં કે એમને બોલે છે. હા. યોગ સાધના કરીને બોલે છે કે યોગમાં આનંદ જરૂર છે, પણ કૃષ્ણના પ્રેમનો રસ નથી. મને તો મારા કન્હાઈને જોવામાં, કન્હાઈને નિરખવામાં, કન્હાઈને પ્રેમ કરવામાં જે રસ આવે છે એ રસ યોગ સાધનામાં આવતો નથી. હા. એટલે પછી એને યોગ સાધના છોડી દીધી. હાલાકી એ યોગ સાધનામાં સફળ થઈ ગયા હતા. એના ગુરુજી પણ પ્રસન્ન હતા, યોગ શીખવાડવા વાળા, કે તું બેટા જલ્દી યોગ શીખી જઈશ. તો પણ એને ગુરુને નમન કરીને યોગને તિલાંજલિ આપી દીધી. હા. કારણ કે જેને કૃષ્ણ પ્રેમનું અમૃત ચાખી લીધું છે એને યોગ યોગમાં રુચિ આવતી નથી, બિલકુલ રુચિ આવતી નથી. કારણ કે એને કૃષ્ણનું પ્રેમામૃત ચાખી લીધું છે. કૃષ્ણનું પ્રેમામૃત જે ચાખી લે એને ભલા યોગ આદિમાં શું રસ આવવાનો છે. કોઈ રુચિ નથી રહેતી, કોઈ રસ નથી રહેતો. ભગવત પ્રેમમાં એટલી શક્તિ છે. એટલે ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે મારે સાગરમાં ભળીને સાગર નથી બનવું, મારે તો સાગર ના કિનારે બેઠા બેઠા ઘૂંટડે ઘૂંટડે સાગરનો રસ પીવો છે. હા. આજે સગુણ ઉપાસના વાળાની ભાવના એમ કે અમારે અમૃતમાં અમૃત એટલે ભગવાનમાં ભગવાન ભેગું ભળી નથી જવું, અમારે તો ભગવાનની લીલાનો રસ લેવો છે. આજે સગુણ ઉપાસનાનું રહસ્ય. તો યોગ સાધના પણ પ્રેમ સામે સુદર્શનજીને ફીકી લાગી. હવે આપણે આગળ વધીએ તો મોકલપુર વાલા બાબાની સન્નિધિમાં કેવી રીતે જાય છે એનો અધ્યાય ચાલુ થાય છે. હા. સુદર્શનજી ચક્રને સત્સંગમાં રુચિ થઈ ગઈ. સત્સંગમાં રુચિ થઈ ગઈ ને એટલે મહરાઈથી 8-9 મીલ દૂર બલવા નામનું ગામ છે. એ બલવા ગામ જવું હોય તો વચ્ચે ગંગાજીનો કિનારો પડે.
હા બલવા ગામ જવું હોય તો આ બે ભાઈબંધો શાંતનુ વિહારી દ્વિવેદીજી, અખાનાનંદ સરસ્વતી અને સુદર્શનજી ચક્ર આ બે જણા 8-8 માઇલ હાલી અને મોકલપુર ગામ જાતા હે. હા મોકલપુર એટલે જાતા કે આ મોકલપુર વાલા બાબાનો સત્સંગ કરવા મળે. એ મોકલપુર વાળા બાબાનું નામ શું હતું એ કોઈને ખબર નહોતી, પણ મોકલપુર ગામમાં રહેતા એટલે બધા એને મોકલપુર વાળા બાબા કહેતા. મોકલપુર વાળા બાબા એ અલમસ્ત સંત હતા. કોઈ દી પોતાના જીવન વિશે એને કાંઈ કોઈને બતાવ્યું નથી, એટલે કોઈ નહોતું જાણતું કે મોકલપુર વાળા બાબાનું જીવન શું છે. હા પણ સુદર્શનજી ચક્ર અને અખંડાનંદ સરસ્વતી બે જણા ગંગા પાર કરીને ત્યાં પહોંચી જાય સત્સંગનો રસ લેવા માટે. તો એક વખત સુદર્શનજી ચક્ર, શાંતનુ વિહારી દ્વિવેદી અને કાનૂન ગો સાહેબ, કાનૂન ગો કરીને એક સાહેબ હતા, એનું નામ હતું કઈ કાનૂન ગો, હવે અટક હોય કે નામ હોય ભગવાન જાણે, એ બધા મોકલપુર વાળા બાબા પાસે ગયા હે. તો મોકલપુર વાળા બાબા શું કહે છે કે 40 વર્ષથી હું આ ગંગાજીના પેટમાં રહું છું. ગંગાજીના પેટમાં એટલે ચારે તરફ ગંગાજી અને વચ્ચે જે ટાપુ હતો ને એ ટાપુમાં મોકલપુર વાળા બાબાએ પોતાની કુટિયા બનાવી હતી. હા એટલે લૌકિક જીવો દૂર રહીએ, લૌકિક જીવો બને ત્યાં સુધી પાસે ન આવે એટલે એને ગંગાજીની વચ્ચોવચ કુટિયા બનાવી હતી. એટલે કે છે કે 40 વર્ષ થયા હું આ ગંગાજીના પેટમાં રહું છું, આજ સુધી કોઈ પરમાર્થનો જિજ્ઞાસુ મારી પાસે આવ્યો નથી. આ તમે 3 જણા પહેલી વાર આવ્યા છે. પહેલી વાર તમે પરમાર્થના જિજ્ઞાસુ, અને સંતને હાચો જિજ્ઞાસુ મળે એટલે સંત પ્રસન્ન થઈ જાય છે. એને ધનય નથી જોતું, માન સન્માન નથી જોતું, કઈ નથી જોતું, અને નથી ખોટા ભક્તોની ભીડ કરવી સંતોને. સંતોને તો એક પણ હાચો જિજ્ઞાસુ મળી જાય તો સંત પ્રસન્ન થઈ જાય છે. હા સંત પ્રસન્ન, કારણ કે સંતને જિજ્ઞાસુ પાસે પીરસવું અતિશય ગમે છે. तो मोकलपुर वाला बाबा हूँ क्या छे, घास में से मांस बनता है और मांस में से घास बनती है. तो बधाई ने एम थયું કે લે આ મોકલપુર વાળા બાબાએ વળી કેવો સત્સંગ કર્યો કે ઘાસ માંથી માંસ બને છે ને માંસ માંથી ઘાસ બને છે. એટલે શું પૂછ્યું તો કે હું વર્ષો થયા જોઉં છું, 40 વર્ષ થયા, આ ગંગાજીની પાણીમાંથી ઘાસ ઉગે છે. ઘાસ એટલે વૃક્ષો, ફળ ફ્રૂટ અને એના બધા વૃક્ષો ઉગે છે. તો માંસમાંથી ઘાસ બન્યું, અને એ ઘાસ એટલે કે ફળ ફ્રૂટ ખાઈને જીવનું માંસ બને છે. એટલે ઘાસમાંથી માંસ બન્યું, અને હા માંસમાંથી ઘાસ એટલે ઈ જ જીવ પછી મરી જાય છે. મરીને એને અહીંયા ગંગા કિનારે હળગાવી દેવામાં આવે છે. ત્યારે ઈ જીવની રાખમાંથી પાછું મૂળિયા દ્વારા ઘાસ બને છે, અને ઘાસમાંથી પાછું માંસ બને છે. મતલબ ઘાસમાંથી માંસ, માંસમાંથી ઘાસ, એનો અર્થ ઈ થયો કે વૃક્ષોમાંથી ખાઈ ખાઈને જીવનું માંસ બને છે, અને જીવ મરી જાય છે અને એને હળગાવી દેવામાં આવે છે, ત્યારે એની રાખમાંથી પાછું ઘાસ બને છે. તો કે આ હા માંસમાંથી ઘાસ તો હું 40 વર્ષથી જોઉં છું. આ ગામમાં કેટલાય આ વૃક્ષોના ફળ ખાધા, અને ફળ ખાઈને મરી મરીને અહીંયા મારી સામે જ હળગાવવામાં આવ્યા. માંસમાંથી ઘાસ બન્યું, ઘાસમાંથી માંસ બન્યું, પણ ગંગા નદી એવી ને એવી જ રહી. ગંગા નદી બદલી નથી. એનો અર્થ એવું થાય છે કે મનુષ્યના શરીર તો બદલે છે, મનુષ્યના શરીર તો એકમાંથી અનેક થાય છે, પણ આત્મા બદલતો નથી. ગંગા નદીની જેમ આત્મા એવો ને એવો જ રહે છે, એક જ હરખો રહે છે. આત્મા ક્યારેય કોઈનો બદલતો નથી. આત્મા ક્યારેય કોઈનો જૂનો થતો નથી, કારણ કે પુરાતન છે, સનાતન છે, દિવ્ય છે, ચિન્મય છે, ભગવાનનો અંશ છે. એટલે કરોડો જન્મો લેવા છતાંય આપણો આત્મા આજે પણ એવો ને એવો તેજસ્વી છે, નિર્લેપ છે, પાપ રહિત છે. પણ આ પાપ આપણે મનને ચોંટી જાય છે ને, એટલે આત્મા પણ બગડેલી હોય ને એવું લાગે છે, બાકી આત્મા બગડતો નથી. તો ઘાસમાંથી માંસ બને છે, માંસમાંથી ઘાસ બને છે, વાત બિલકુલ સાચી છે. પણ ગંગા નદી જે ઘાસ બનાવે છે, એ ગંગા નદી એવી ને એવી જ રહે છે, એ બદલતી નથી. મોકલપુર હા વાલા બાબાનો આવો સત્સંગ સાંભળીને બધા અતિ પ્રસન્ન થયા, અને બધાયનું ધ્યાન આત્મા તરફ વયું ગયું કે આત્મા તરફ ધ્યાન આપો ભાઈ, શરીર તો બદલતા રહે છે. આવી તત્વની વાત મોકલપુર વાલા બાબાએ કરી. હજી આગળ પણ એ સત્સંગ કરશે, પણ એ સત્સંગ આપણે કાલે લઈ લેશી.
આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.